આજે બનાવવાનું છે મલાઈમાંથી ઘી. તો ફ્રીઝરમાં રાખેલી બધી મલાઈને થોડીવાર માટે તાપમાં મૂકી, જેનાથી એ થોડી સોફ્ટ થઈ જાય. પછી એલોવેરા લઈ લીધું. તો આજે હું બનાવવાની છું એલોવેરા અને ડુંગળીના રસનું હેર માસ્ક. બંનેના રસ કાઢીને હેરમાં લગાવ્યા અને 1 કલાક પછી માથું ધોઈ નાખ્યું. હવે નહીંને હું આવી ગઈ રસોડામાં. ઘી તો બપોરે બનશે, પણ હમણાં જમવાનું તો બનાવી દઉં. તો લાસ્ટમાં દાળ વઘારવાની બાકી છે, તો એના માટે લીમડો જોઈએ છે. એટલે ઉપર આવીને લીમડો તોડ્યો, સાથે સાથે મલાઈ પણ લઈ લીધી. પછી નીચે આવીને દાળ વઘારી. હજી યુગને આવવામાં ટાઈમ છે, તો ટાઈમનો સદુપયોગ કરતાં મેં મલાઈમાંથી માખણ કાઢી લીધું. એટલામાં મારા હસબન્ડ અને યુગ આવી ગયા, એટલે બેસી ગયા જમવા. પછી બધું કામ પતાવીને મેં અને મારા હસબન્ડે મળીને ઘી બનાવ્યું. ઘી બનાવવામાં જ આખો દિવસ નીકળી ગયો. એટલે સાંજ પડી તો અમે ગયા શાક લેવા. ઘરમાં જરાય શાક નહોતું. હવે આજે તો વધારે આ લીલી ભાજી જ લીધી છે. તો હું બેસી ગઈ બધું શાક સાફ કરવા. સાથે સાથે જમવાનું પણ બની રહ્યું છે અને યુગ પણ રમી રહ્યો છે. તો આજે મેં બનાવી છે વઘારેલી ખીચડી, સાથે તાજું ઘી તો છે જ. તો ચલો અમે જમી લઈએ અને તમને મળીશું કાલે નવા વ્લોગમાં.